નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। અમદાવાદના મણિનગરની શાળામાં ગંભીર બનાવ સામે આવ્યો છે। વિદ્યાર્થીએ બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દીધી। મિત્રની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી। છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ મિત્રની બોટલમાં નાખી કેમિકલયુક્ત ગોળીઓ। કેમિકલવાળું પાણી પીતા વિદ્યાર્થીની તબિયત સામાન્ય રીતે ખરાબ થઈ હતી। સંચાલક તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા। બાળકની તબિયત સ્વસ્થ હતી। સીસીટીવીમાં દેખાય છે કે બાળક બોટલમાં लगावे छे। स्मेल आवता अन्य विद्यार्थीओने पाणी सूंघाड़े छे। गोळीओ नाखनार विद्यार्थीना वालीओने बोलावीने चर्चा करवामां आवी हती। तो मित्रनी बोटलमां केमिकलयुक्त गोळीओ नाखवामां आवी, जे बाद आ मित्रना वालीने बोलाववामां आव्या छे। तेमनी साथे चर्चा करवामां आवी छे। आ समग्र घटना सीसीटीवीमां कैद थई छे। जो कि विद्यार्थीनी तबियत छे ते सामान्य बगड़ी हती, जे बाद तेने होस्पिटल लई जवामां आव्या। परंतु आ खूब ज गंभीर बनाव छे। बाळकोमां कया प्रकारनी मानसिकता आजकल जोवा मळी रही छे ते चर्चानो गंभीर विषय बनी गयो छे। अमदावादनी मणिनगरनी शाळानो आ समग्र बनाव सामे आव्यो छे। पाणी पीवा माटे एने पोतानी बोटल खोली एटले छोकराने स्मेल आई। एने स्मेल आई एटले एने पोते बाजुवाळाने अने पाछळवाळाने बधाने सूंघाड़ी। पछी तरत ज विद्यार्थीओ एने लई अने अहींया कार्यालयमां आव्या। अमारा संचालक एना वालीने जाण करी अने तरत ज पीडियाट्रिक डॉक्टर पासे लई गया। जे गोળી नाखी थी ए विद्यार्थीना वालीए जणाव्युं के एमने पतंगनो व्यवसाय छे अने घरे डामરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો। જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામનું બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું અને તે જઠ્ઠરમાં ફસાઈ ગયું હતું। 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેની માતાને જાણ થઈ હતી। તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ આવી હતી અને એક્સરે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠ્ઠરમાં ફસાયેલું છે। ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું। એન્ડોસ્કોપ દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને બહાર કાઢવામાં આવ્યું, જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું હતું। તો ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડતું। સર્જરી સફળ રહી અને વંશ સંપૂર્ણ સ્વસ્થ છે। દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય। अचानक एने पछी उल्टीओ शरू करी नाखी અને પછી મારા વાઈફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે, શું થાય છે તને? તો મારા સને કહ્યું કે મમ્મી હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું। તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા, મારા વાઈફ, મારા મમ્મી। પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની। અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું। ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે। નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે। એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું। મહત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો। જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો। બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં કાઢ્યો બળાપો। સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરીને નોંધાવ્યો સખત વિરોધ। કડક નિયમોના દાવાનો ગણતરીના દિવસોમાં જ ઉલાડ્યો કરતા રોષ ભભૂક્યો છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ ઠાકોર સમાજે સમાજના હિતમાં નવું બંધારણ બનાવ્યું હતું। સુરતમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ગરનાળા પાસેનો વિડીયો ચાલતા ટેમ્પો પર 3 યુવાનો સવાર જોવા મળ્યા। એક યુવકે ટેમ્પોની ઉપર સૂતો પણ નજરે પડ્યો તો બીજો યુવાન જોખમી રીતે ઉપર લટક્યો। ત્રીજો યુવક ટેમ્પોની પાછળ લટકતો દેખાયો। તો રેલવે ગડર સાથે અથડાતા માંડ બચ્યા હતા યુવકો। યુવાનો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા। તો ત્રીજો યુવક ટેમ્પોની પાછળ જોવા મળી રહ્યો છે।
રેલવે ગરનાળા પાસેનો આ વિડીયો વાયરલ થયો છે। આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। જો અકસ્માત થાય તો જવાબદારી કોની? ચાલતા ટેમ્પો પર આ 3 યુવકો સવાર છે અને ખૂબ જ ખતરનાક રીતે આ મુસાફરી કરે છે। એક યુવક ટેમ્પોની ઉપર સૂતો નજરે પડી રહ્યો છે, બીજો પણ લટકતો અને ત્રીજો પણ પાછળ લટકી રહ્યો છે। સુરત પોલીસને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવ્યો। વિડીયો દ્વારા સુરત પોલીસની છબી ખરડવાનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે। અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી। અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ પણ ડર રહ્યો નથી। પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ આ વિડીયો ફરતો કર્યો છે। તો શું આવા તત્વોને પોલીસનો કોઈ ડર નથી? તે મોટો સવાલ ઉપસ્થિત થાય છે। રાજકોટમાં સ્થાનિકોએ મૂક્યો છે ભ્રષ્ટાચારનો આક્ષેપ। શહીદ સુખદેવ ટાઉનશીપના સ્થાનિકોમાં રોષ છે। ઘરની ટાઇલ્સ ઉખડી રહી હોવાનો આરોપ છે, તો લાદીમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ। અનેક મકાનોમાં લાદી ઉખડી ગઈ છે। વર્ષ 2022માં આવાસ બન્યા હતા। 448 જેટલા ફ્લેટ ધારકો આવાસમાં રહે છે। તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, રોષ છે અને ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જુલુબના હું આજે છે રાજકોટ શહેરની જે સુખદેવ ટાઉનશીપ છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા લાદી છે તે આંગળીના ટેરવે ઉખડી રહી છે। આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ લાદી છે તે હાથેથી ઉખડી રહી છે। સ્થાનિકોનો જે આક્ષેપ છે કે જે અહીંયા જે કોઈ જગ્યાએ સિમેન્ટ નથી વાપરવામાં આવ્યું, આંગળીના ટેરવે જે છે તે આ જે જગ્યાએ લાદી છે તે ઉખડી ગઈ છે। સાથે માત્ર એક જગ્યા નહીં પરંતુ આ ફ્લેટમાં જે ટાઉનશીપમાં જે છે 400 થી વધારે આવાસ આવેલા છે અને ત્યાં તમામ આવાસમાં જે છે આ જ પ્રકારની સ્થિતિ છે। અત્યારે અહીંયા મોટી જે લાદી મોટા પ્રમાણમાં ઉખડી ગઈ છે તેના પણ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે વર્ષ 2022માં ટાઉનશીપ બની હતી અને ત્યારબાદ જે ગણતરીના વર્ષોમાં જ આવી હાલત થઈ છે। ત્યારે અહીંયા આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ જે આવાસ છે તે બની હતી ક્યારે, અત્યારે આવાસની શું સ્થિતિ છે? અંદાજિત 2022ની આજુબાજુ આ આવાસ બનેલી છે અને 2 થી 2.5 વર્ષ જેવો સમયગાળો થયેલો છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે એમની જે ટાઇલ્સ છે એમાં કદાચ એવું લાગે છે કે સિમેન્ટનો ઉપયોગ જ નથી કરેલો અને સંપૂર્ણપણે એકદમ ખોખલી સિચ્યુએશન થઈ ગયેલી છે। દરેક અમુક જગ્યાએ ફ્લેટમાં પણ આ સિચ્યુએશન છે। તો કોર્પોરેશનને વિનંતી છે કે સ્પષ્ટપણે થોડુંક દેખાય તો આવે જ છે, બરાબર છે, જે તમારી સામે જ છે। ચોક્કસથી શું કહેશો, શું તકલીફ પડતી હોય છે અહીંયા અત્યારે, કેવી સ્થિતિ છે? શહીદ સુખદેવ ટાઉનશીપમાં 448 ફ્લેટ છે। આના માટે અમે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન મુજબ અમે આરટીઆઈ કરેલી છે। અમને અત્યાર સુધીમાં આરટીઆઈ કરી, અપીલ કરીને બધી કરી, પણ કોઈ સંજોગો સુધીમાં કોઈ થતું નથી, અમને કોઈ જવાબ આપે। આ ટેરેસ, હું એના માટે જ આપને થોડુંક બેદ કરું છું કે ટેરેસ ઉપર પણ આવી પરિસ્થિતિ। અમારે એક ડી વિંગ છે, તેનું આખું ધાબુ હું તમને વિડીયોમાં બતાવી શકું છું કે આખું આમાં મળે છે। જ્યારે ટીઆરપી જેવો બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ છે? ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, કેવી સ્થિતિ છે અત્યારે તમારા ફ્લેટના જે છે એ લાદી ઉખડી રહી છે, શું થાય છે? લાદી તો ઉખડે જ છે, પણ ઘરમાં દિવાલોમાં ધૂળું ને ધામા જ નીકળે છે, કાંઈ ખોળાતું નથી ને કાંઈ વ્યવસ્થિત કામકાજ નથી। ઘણાના તો બાથરૂમમાં પોખરા હલબલે છે। કેટલા ફ્લેટમાં આવી સ્થિતિ હશે? લગભગ બધામાં છે, લગભગ બધામાં આવું છે। ચોક્કસથી લુબના જે રીતના આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે ભ્રષ્ટાચાર થયો છે, કેમ કે અહીંયા કોઈ જગ્યાએ સિમેન્ટ જે છે વાપરવામાં નથી આવ્યો, તેમના કારણે જે લાદી છે તે ઉખડી રહી છે। અનેક જે છે માત્ર હજુ તો આ લોકોએ જે ફ્લેટ જે તેમને મળ્યા એમને હજુ માંડ 2 થી 4 વર્ષ થયા છે, ત્યાં જ જે આવી હાલત થઈ છે। તો આગામી દિવસોમાં શું સ્થિતિ થઈ શકે તેની પણ ચિંતા જે છે લોકોને સતાવી રહી છે। જી લુબના। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોને ચિંતા સતાવી રહી છે જે પ્રકારની અહીં પરિસ્થિતિ। જૂનાગઢના વંથલીમાં યુવકની હત્યા, ભલાયશા દરગાહના પરિસરમાં હત્યા કરવામાં આવી છે। અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે, તો છરી, લોખંડના પાઇપ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ છે।
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકને આરોપીની દીકરી સાથે હતો પ્રેમ સંબંધ. તો વંથલીમાં યુવકની હત્યા થતા ચકચાર મચી છે. વલસાડમાં બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જોવા મળી છે. વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ કર્યો નશો. દારૂનો નશો કરી ધમાલ પણ કરી હતી. તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી હતી. ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા છે. લોકોએ પોલીસને જાણ કરી છે. પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે. તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ વડોદરામાં દારૂ પીને ખેલ કરવા ભારે પડ્યા. દારૂનો ગ્લાસ માથે મૂકીને કર્યો હતો ડાન્સ. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકી ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. તો મહેફિલનો વિડીયો વાયરલ થતા ગોત્રી પોલીસે કાર્યવાહી કરી છે. રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. તો 3 શખ્સોએ 2 કાન પકડીને માફી પણ માંગી હતી. સુરતમાં હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી છે. ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો. તો લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી. વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને જેલમાં ધકેલ્યા છે. અમરેલીના ધારી છતડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકીને સિંહોને રસ્તો આપ્યો. તો રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો આ વિડીયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે. વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. તો ધારી ગીર વન વિભાગની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ ફેલાયો છે. બનાસકાંઠાના નડાસરના યુવકમાં હડકવાના લક્ષણો દેખાવાનો મામલો. 1 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા અચરજ. દર્દીમાં હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ડર દેખાતો નથી. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ અન્ય રિપોર્ટની જરૂર ગણાવી છે. યુવકે 3 માસ પહેલા કૂતરું કરડ્યાનો સ્વીકાર કર્યો હતો. પાલનપુર સિવિલમાં હડકવાની 6 રસી લીધી હોવાનો દાવો. હડકવાના ગંભીર લક્ષણો ગાયબ થતા મેડિકલ ટીમ અવઢવમાં છે. યુવકની તબિયત સુધરતા હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે. તો હડકવાવાળું દર્દી પાણીથી ડરવું જોઈએ. ડોક્ટર સુનિલ જોશીનું કહેવું, આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી ડરતો નથી. કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને. પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય. હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક. 2 આંખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું. લીંબડીમાં આંકલાની અડફેટે વૃદ્ધાનું મોત. લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં 2 આંકલાની લડાઈમાં આ ઘટના બની છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. તો મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને 2 કુટિયા બાંધતા મારા મમ્મીને વીક મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં 3 વર્ષ પહેલા દાટેલા મૃતદેહનું રહસ્ય ગૂંચવાયું છે. સુરતના પૂણા વિસ્તારમાં મૃતદેહ શોધવા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદી. સુરત પોલીસે 10 ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પણ મૃતદેહ ન મળ્યો. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી. એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટનાની જાણ કરતા પૂણા પોલીસને વાત કરી હતી. પોલીસ સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. एक लड़का है, बुला रहा है मिलने के लिए, चलो मिल के आते हैं. तो हम मिलने गए उससे, तो वो बताया कि भाई 2 लोग मिल के मार दिए हैं. अब वो पता नहीं क्या सच बता रहा है कि नहीं बता रहे, वो क्लियर नहीं पता है. पुणे पुलिस वाले भाई काम कर रहे हैं, उम्मीद यही है कि भाई हमें इंसाफ मिलेगा. और क्या, इसके पहले केनाल रोड के पास, नहर के पास में वहाँ पे खुदाई चालू था. 5-6 दिन लगा है उसमें, जेसीबी द्वारा खुदाई हुआ है और वहाँ पे अभी कुछ मिला नहीं है. और यहाँ पे काम चालू है, देखिए शायद यहाँ मिल जाए. अब अपने हिसाब से पुलिस काम कर रही है और उम्मीद है कि पुलिस जल्द ही पता कर लेगी. 22 मई को जब वो चला गया था तो उसी रात को 2-2:30 बजे उसको अंदर में झगड़ा हुआ, नशे वशे में हुआ होगा, उसको मार के दफना दिया पहले. तो बाद में 2 या 3 दिन बाद उसका गला अलग करके यहाँ कुएं के पास दफना दिया गया है. जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है, वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस उसमें खोद काम कर रहे हैं. टोटल 5 जेसीबीज और 1 हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है. मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोद काम उसमें कर चुके हैं. 10 फीट से ज़्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं. अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे. સુરતના પૂના પોલીસ સ્ટેશનની હદમાં એક એવી ઘટના સામે આવી છે તે સાંભળીને બલબલાના રૂવાટા સાથે ચોંકી જશો. કારણ કે 7-8 હજાર રૂપિયાની લેતી દેતીમાં 3 સગીરોએ ભેગા થઈ એક સગીરની હત્યા કરી હતી અને 3 વર્ષ પહેલાં તે હત્યા કરેલી લાશને દફન કરી દેવામાં આવી હતી એક જગ્યા ખુલ્લા પ્લોટની જમીનમાં. જો કે મરનાર આરોપીના ભાઈને હત્યા કરનાર આરોપીએ જઈને હકીકત કહેતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રથમ પોલીસે જાનવાજોગ દાખલ કરીને જે 3 વ્યક્તિઓ શંકાસ્પદ છે તેમની પૂછપરછ કરી હતી અને જે મરનાર સગીર છે તેની લાશ મળે તેના માટે 15,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં એક કૂવો મળી આવ્યો છે અને અત્યારે પોલીસની નિગરાનીમાં કૂવામાં 30 ફૂટ જેટલું ઊંડું ખોદાણ કરવામાં આવ્યું છે. કે જે તે સમયે આ વિસ્તાર ઉજ્જળ હતો ત્યારે કૂવામાં લાશ નાખી તેનામાં માટી ભરી દેવામાં આવી હતી અને 3 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે લાશ મળ્યા બાદ આ મામલે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરશે. કારણ કે મરનાર સગીર છે, હત્યા કરનાર 3 આરોપી સગીર છે, નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પણ જ્યાં સુધી સગીરનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી પોલીસ આગળ કાર્યવાહી કરી શકે તેમ નથી, જેને લઈને અત્યારે સગીરની મૃતદેહ શોધવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસે હાલ જાનવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં 9 મહિનાથી ફરાર હત્યાનો આરોપી પકડાયો છે. લિંબાયત પોલીસને ફિલ્મી ઢબે સફળતા મળી છે. ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો છે. આરોપી ઝેપ્ટોમાં ડિલિવરી બોય બનીને છુપાયો હતો. પોલીસે ડિલિવરી બોયનું વેશ ધારણ કરીને પકડ્યો. લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતો. તો નિયત તારીખે જેલમાં હાજર ન થતા પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો. તો હવે વાત કરીશું મેડ ઇન ઇન્ડિયાનો ડંકો. અમેરિકાના બજારમાં હવે મેડ ઇન ઇન્ડિયાનો ડંકો. ટેરિફ વોરમાં ભારતનો વિજય. ભારતે એક સાથે 2 મોરચે જીત મેળવી છે. અમેરિકાએ ટેરિફ ઘટાડ્યું. EU સાથે મુક્ત વેપાર કરાર. અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો તો ટ્રમ્પે 25થી ઘટાડીને 18% ટેરિફ કર્યો. ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ ટેરિફ ઘટાડ્યો. બંને દેશ વચ્ચે નવો કરાર થયો હોવાનો પણ દાવો છે. તો ટેરિફ ઘટાડવા મુદ્દે પીએમ મોદીએ એક્સ પર કરી છે પોસ્ટ. મારા પ્રિય મિત્ર ટ્રમ્પ સાથે વાત કરીને ખુશી થઈ. મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટેરિફ રહેશે. કરોડો દેશવાસીઓ વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર. શાંતિ માટેના પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન.
બંને દેશોની ભાગીદારી અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવાની દિશામાં કામ કરવા માટે આતુર. વધુમાં લખ્યું, બે મોટી અર્થવ્યવસ્થાઓ અને મોટા લોકશાહી દેશો સાથે કામ કરે છે ત્યારે તે આપણા લોકોને લાભ આપે છે, સહયોગ માટે અપાર તકો ખોલે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક્સ પર પોસ્ટ, પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. ટેરિફ 25% ઘટાડીને 18% કર્યો છે. યુએસ પાસેથી વધુ તેલ ખરીદશે એવો પણ દાવો કર્યો. તો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશેનો ટ્રમ્પનો દાવો. ભારત અમેરિકા વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી. બંને દેશો વચ્ચે એક નવો વેપાર કરાર નક્કી થયો હોવાનો પણ દાવો. તો વધુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ભારત યુએસ સામે તેના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે. ટ્રમ્પે ભારતની $500 અબજ વધુ મૂલ્યની અમેરિકન ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતાનો પણ દાવો કર્યો. તો ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વોરનો અંત આવ્યો છે. અમેરિકાએ ભારત પરનો ટેરિફ 18% કર્યો છે. 18% ટેરિફને પગલે ભારતની ઇકોનોમી બૂસ્ટ થશે. ટ્રેડ ડીલથી ભારતને આઈટી ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, સંરક્ષણ અને ટેક્સટાઇલ ક્ષેત્રે ફાયદો પણ થશે. જે ગત એપ્રિલથી ટેરિફ વોરની જે શરૂઆત થઈ હતી અને આખરે ટ્રેડ ડીલ થઈ છે અને એ મોરચે ભારતે જે છે તે જીત મેળવી છે. જે 50% ટેરિફની વાત હતી અને એમાં ક્યાંક ને ક્યાંક હવે 18% ટેરિફ જે ડીલ થઈ છે અને એ મામલે જે છે તે બિઝનેસ એક્સપર્ટ શું માને છે, નયન પરીખ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સર, જે રીતના ટેરિફ વોર શરૂ થયું હતું અને 25% પહેલાં, પછી 50% પેનલ્ટી, 25% એટલે 50% ટેરિફ, એ 18%એ હવે ડીલ થઈ છે. કઈ રીતે જુઓ છો આખો આ બિઝનેસ ને વેપાર જે બંને દેશો વચ્ચેનો? આ એક તો બહુ જ જરૂરી હતો, કારણ કે આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર જો આપણી જોડે ના લે માલ, તો આપણી શું પરિસ્થિતિ થાય. અથવા 50% આપણી પર ડ્યુટી લે તો ઓબ્વિયસલી આપણા બધા જે ઇન્ડસ્ટ્રી છે અને એ લોકોએ પોતાની જાતને અમેરિકાના માર્કેટ માટેની કેપેસિટી ઊભી કરીને બેઠા હતા. એટલે આપણે ત્યાં જેમ લોકો સુરતમાં પોતાની ડાયમંડ ઘસવાની ફેક્ટરી બધી ઊભી કરી નાખી હોય, લોકોને લઈ આવ્યા હોય, અને હવે પછી એકદમ માર્કેટ પડી જાય તો જે પરિસ્થિતિ થાય એ આપણે જે છેલ્લા ઓગસ્ટથી અત્યારે 6 મહિના તકલીફમાં હતા એ બધાનો હવે અંત લાગે છે. આપણો જો વ્યાપાર જ્યાં અસર થતો હોય તો ત્યાં આપણે અમુક રશિયન ઓઇલની જગ્યાએ આપણે રશિયન ક્રૂડની જગ્યાએ અમેરિકા પાસેથી આપણે એનર્જી લેવાની $500 બિલિયન જુદી જુદી ચીજો લેવાની વાત છે. એટલે આપણે દુનિયાના 3rd લાર્જેસ્ટ ક્રૂડના પરચેઝર છીએ. હવે આપણે જેટલી તાકાત એમની પાસેથી એ બાબતમાં લઈશું, એમના શસ્ત્રો, એમના ઇન્ટેલિજન્સ, એમના બધા ટેલિકોમ્યુનિકેશન, એ બધી આપણને મદદરૂપ થશે. એટલે આપણે એ જે $500 બિલિયન એમની પાસેથી લેવાની વાત કરીએ છીએ એ અમેરિકા માટે તો સારું જ છે, પણ મારા હિસાબે આપણા માટે પણ સારું છે જ. મારા ખ્યાલથી ઇન્ડિયાની બધી ઇન્ડસ્ટ્રી ઉપર, આઈટી પર અસર પડશે. જો આઈટી ઇન્ડસ્ટ્રી આપણી જે છે એ અત્યારે ત્યાં આગળ બહુ એક્સપોર્ટ નહોતી કરી શકતી, આપણા માણસો નહોતી મોકલી શકતી, એટલે આઈટીમાં ફરક પડશે, ટેક્સટાઇલમાં ફરક પડશે, ગાર્મેન્ટમાં ફરક પડશે, ફાર્મામાં આમ તો આ બધી ડ્યુટીનો ભાર જ ઓછો હતો પણ ફાર્મામાં ફરક પડશે, આપણા એન્જિનિયરિંગ ગુડ્સમાં ફરક પડશે, આપણા ફાઇન કેમિકલમાં ફરક પડશે. આ બધું જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકામાં એ બધામાં કાલથી 50 થી 18 થઈ જશે. એટલે બધા પાછું અમેરિકન માર્કેટમાં એક્સપોર્ટ કરવા માટે કટિબદ્ધ થઈ જશે. મોટી ઇકોનોમીમાં ઓલરેડી તમે હાઈએસ્ટ ગ્રોથ પર હતા જ, અને હવે પછી આ પાછું આપણે પેલું દોડવું હતું ને ઢાળ મળ્યો એમ હવે આપણે આપણી ગતિ જે છે એ હજુ વધારે લઈ જઈશું. અને આપણા ડીલથી મારા ખ્યાલથી આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણા બધા માટે સારા દિવસો આવશે એવું તરત જ લાગે છે. થેન્ક યુ સર. તો આ હતા નયન પરીખ સાહેબ, બિઝનેસ એક્સપર્ટ, ને જે રીતે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ જે થઈ છે અને તેમાં 18% ટેરિફ જે રાખવામાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતની ઇકોનોમી હજુ પણ આગળ બૂસ્ટ થશે તેવું પણ એક્સપર્ટ માની રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢનું દામોદર કુંડ આજથી 2 દિવસ બંધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ બંધ કરાયો છે. દામોદર કુંડની સફાઈ કરવા નિર્ણય લેવાયો છે. તો મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને દામોદર કુંડની સફાઈ કરાશે.
સફાઈ માટે કુંડને ખાલી કરાયો છે. તમામ પિતૃ કાર્ય સહિતના ધાર્મિક કાર્યો પણ બંધ રહેશે. તો 5 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ દામોદર કુંડ શરૂ થશે. પવિત્ર દામોદર કુંડ અને તીર્થઘાટનું પાણી ખાલી કરી અને સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી હોય. 2 દિવસ માટે આ તીર્થનો તમામ કાર્યો બંધ રહેશે. ભાવિકો દૂરથી આવીને હેરાન ન થાય, દુઃખી ન થાય એ અભિગમને ધ્યાને રાખી અને આ ભાવિકોને અમે અપીલ કરીએ છીએ કે આ 2 દિવસ માટે આપ એ લગીન ધક્કો ન ખાતા ગુરુવાર અને 5 તારીખથી ફરી પાછો આ કુંડ કાર્યરત થશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.